આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દે. બા પણ સવારના દીવાબત્તી કરે છે મસ્ત મજાના. જય દ્વારકાધીશ. બાલકૃષ્ણ મંગલાલા રામ ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ બા, કેમ છે? બસ મજામાં, બસ આનંદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. ગજાનંદ મહારાજ, ગણપતિ બાપા, હંધાઈના વિઘ્ન હરનારા બધા દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. હાલો મિત્રો નાસ્તો કરવા. આ પ્રાચીબેન હવારના પોરમાં ઉઠી ગયા. જો પોતાના બર્થડેનું સેલિબ્રેશન તો કાલે તો બહુ કર્યું બેને, અને અત્યારે જો ઉઠીને એની મમ્મીને કવરાવે. જો પ્રાચી ઉઠી ગઈ. પ્રાચી જો તો કેવી રાજી થાય. કેમેરા સામું આવે ને તો આનું મોઢું તો ખીલી ઉઠાવો પણ બાકી. પ્રાચી જો એનું આ જે વાલું છે ને, બ્લેન્કેટ બહુ વાલું છે ને. જો 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 હવે ઘડીક લઈએ ને કોક બીજા તો પાછું રોવા મને. જો જો તો બા નાસ્તો કરવા બેસી ગયા. હા મોટું છું થોડું, થાકી ગઈ હતી ને બહુ કાલે. નો સડી ગયું. હા શેડી સડી તો ગોઠણ દુખતો પછી બહાર બધે ફૂલ લેવા ગઈ તો બધા ઝાડવાનું થોડું થોડું પાણી પાયું, અંદર ઝાડવાનું પાયું એટલે હું થાકી ગઈ. હાલો મિત્રો નાસ્તો કરવા. હાલો. રોટલી, અથાણું, ગરમા ગરમ રોટલી છે, રાયતા, ગાજર છે, ચા છે અને આજે આપણે આખી કેરી ભરવાની છે. આજે આખી કેરીનો પ્રોગ્રામ રાખેલો છે આપણે ભરવાની. આખી કેરીનું અથાણું બનાવવાનું છે. મસ્ત મજાની કેરી છે, બહુ જોરદાર કેરી છે. કાકા આંબેથી ઉતારીને લઈ આવ્યા હતા. ઉતારીને લઈ આવ્યા છે. ચાલો ગુડ આફ્ટરનૂન મિત્રો. તો બપોર થઈ ગઈ છે. અહીંયા બા આપણે મેથી લઈ આવ્યા છે. કાબા હા, અમે આખી કેરીનું અથાણું કરવાનું છે. જો આખી કેરી અમે સૂકવી છે, બોળી દીધી. હવે એને એક દિવસ સૂકવવાની છે. પછી આ નવી મેથી આવી ગઈ છે તો આપણે ઘરનો ઘંટલો છે, ઘંટલે ભરડી અને ઘરે નવા કુરિયા કાઢી અને નવી ચટણી લઈ આવી છે. અત્યારે આવી ગયું નવું મરચું તો આવી હા, કાશ્મીરી મરચું આવી ગયું. એ બધું તૈયાર કરી ને આપણે સંભાર વઘારશું તો એ દર્શકોને દેખાડશું, ભરશું તે દેખાડશું.
અને ચણા મેથી નવા આવી ગયા છે એ પલાળી અને આમાં નાખી નવી વરિયાળી, નવા તીખા, નવી મેથી એ બધું રેડી કરી અને દર્શકોને બતાવશું. અને જેને આખી કેરીનો ઓર્ડર, ટુકડા ઓર્ડર કે ગોળ કેરીનો ઓર્ડર, કેરી, કરમદા, કેળા એ બધું આપણે તમામ અથાણા કરશું. જેમ જેવી ઈચ્છા હોય એ આ Order. કોઈ હા બુક કરાવજો, હા ઓર્ડર આપજો. કરજો એમ. હા જ્યારે આ આપણે બનાવીએ ને હા. કેમ કે આને કાલ ભરવાની રહી. હા ત્યારે એક દી તો એને સુકવવી પડે એને. જો આ મેથી લઈ આવ્યા છે હા. નવી મસ્ત મજાની. સરસ મેથી છે. હા અને આને હું ખમી કરું છું. હજી હા. પછી આપણે ઘંટલો છે સરસ લઈએ તો ઘંટલો છતમાંથી ને પછી હું આગળ ગોળતો એટલે હા કેમ પછી કે ઘરના દેખાડી કુરિયા આપે. જેવા કુરિયા ન થાય ઓલા. હા ઈ સરસ ઈ ઓલા મશીનના કુરિયા નથી મશીનના ભાવતા. કુલિયા ઓલા આખા ભાંગા હોય થોડા. ઈ નહીં ભાવતા નથી. હમ. આ જે આખી મેથીના તમે કુલિયા કરો ને એ બહુ સરસ ને અથાણું એટલું મીઠું થાય અને ખબર. તમારે આ વર્તવી હોય ને મેથી કે કેમ નવી છે હા. ઈ તમને એમ ખ્યાલ આવી જાય કે જો હું આ ડાળા કાઢું છું ને જો આ ડાળા હા. જો આપણે નવી મેથી હોય ને એના આ ટુકડા હોય ને એની અંદર જે ઈ નવા હોય નવા જોડિયા. છે જૂના નવા હોય, હા. એકદમ લીલા છે લીલા હોય. અને જૂની મેથીના કાળા પડી ગયા હોય. એટલે આની અંદર જે આપણે મેથીના ડાળા હોય ને બધા રહી ગયા હોય ને ઈ નવા હોય લીલા છમ. જો કેવા સરસ છે જો કેમ લીલા સરસ છે. જોયા. હા. લે આનો અથાણું 2 વર્ષ સુધી તમે એમ અને જો બગડી નહીં ને સરસ થાય. સિંગ તેલનો ડબ્બો બહાર ખેંચી લે શુદ્ધ સિંગ તેલ લઈ આવે છે. અને સિંગ તેલ એ શુદ્ધ ગુલાબનું સિંગ તેલ પણ અમે લઈ આવ્યા છીએ તમે જોઈ શકો છો. અમે અથાણા અમે શુદ્ધ સિંગ તેલ વાપરીએ છીએ ગાબા. હા આપણે કોઈ ફરક જ નહીં પછી એમાં આપણે જે બોલ્યા ઈ જ નાખવાનું. હા. જો બધાને ગુડ આફ્ટરનૂન. કાકા પણ જમવા આવી ચૂક્યા છે. હું જમો છો કાકા? શાક, રોટલી, સેવ બનાવી છે. સેવ. ઓહો. હેનું શાક છે? આ દૂધીનું. દૂધીનું છે આજે. એટલે કે તુંબડી. તુમડી. દાદા જમવા બેસી ગયા હે દાદા? હા, શું છે જમવામાં? વાળેલું શાક છે, સેવ ને છે. રોટલો ને રોટલો અને છાશ છે. છાશ છે, દાળ ભાત ને બધું છે ભાઈ. હું બા તમે જમવા બેસવા ગયા? દાદા ક્યાં ખાય જ છે? સેવ છે, તુંબડીનું શાક મોળું છે, હા. રોટલી, દાળ ભાત, સંભારા, કાકડી હું ખાઈ ગઈ. હમ. અડધું પૂરું થઈ ગયું. અડધું. મમ્મી જમવા બેસી ગયા છે. હાલો જમવા. અને આજે 2 શાક એટલે કારણ કે મોડું શાક દૂધીનું બા માટે અને કાકા માટે. બીજા બધા ટુવાલોનું શાક કર્યું છે એટલે 2 શાક તુંબડીનું કર્યા. મોળું ખરું તો સરસ થાય. સરસ થાય. હાલો બધા જમવા. તો બા અહીં અથાણા માટેની મેથી છે એ ભરડે છે. જો આ મસ્ત. મેથી ભરડું છું. હા અને અડધી પોણી ભરણી બધી ભરડે ગઈ. એને 2-3 વાર ચાળવી પડે. ચાળવી પડે. એટલી રિસ્કી. એટલે આપણે ઘરે જ મેથીનું જે કુરિયા હોય ઘરે બનાવશું અને મેથી આખે નાખશું. પાછું અંદર નીકળો જાવ. હમણાં 2 આવશે ને વીખવા મળશે જો બધું. હે બા આનો સ્વાદ વધારે સારો આવે ને. નવી હોય ઓલા તો કેટલી પુરાના ઈ લોકો પાસે ગોળ હોય ને હા હા. તો ઈ પછી નો ખપી હોય ઈ મશીનમાં નાખે દે. આ લઈ ગયા પૂરિયા નીકળી જાય. હા. તાજી આપે. એની કરતા આપણે તાજી કરીને કેટલી મસ્ત છે. જો તમારો ઓર્ડર દેવો હોય ને તો દઈ દેજો કારણ કે સ્ટોક છે આપણે. હા. આપણે 2.5 કિલો મેં કીધું કિલો લઈએ તો લાગતું. આમાં બધો મસાલો હશે તો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. તો ચાલો ભાઈ મેથી ભવડી નાખી સરસ હા મજાની. જો આ પેલા ફોફા કાઢ્યા જો આ છે હા. એ હાવ ફોફા હોય મેથીના. મેથીના આમાં કઈ ફોફા સ્વાદ જ ન હોય. હા. એકલો ફોફો હોય. એને ફોફા ભરડીને બધા. છાટકી નાખવાનું. હમ. પછી પાછી આખી નીકળે ને એને ભરવાની. હા. પછી આ ઝીણો હવાનો છે ને હા. એનાથી આપણે ચાળીએ એટલે આ લોટ નીકળી જાય. હા. આ લોટ હોય ને જે આમાં છે થોડી કણકી એકદમ ઈ લઈ લેવો. ઝીણો છે. આ લોટ કાઢી અને આ કુરિયા આ મેથીના કુલિયા હા. કેવા સરસ મજાના આ ઓરિજિનલ નવા કુલિયા થઈ ગયા ને. અને આ છે ને આપણે આ ફાડાવાળા ગુંદા કરીએ છે ને નવા ગુંદા આવશે એટલે હા. જરજર મીઠું નાખી હા. અને પછી અને આ હળદર મીઠું વઘાણી અને આ લોટ હા. આ મેથીનો લોટ તો બહુ સ્વાદ ઈ બધું આમ ભભરાવી દેવાય. હા. પછી સેજ આળામાળા ગુંદા કરો ને હા. લોયામાં કરો લોઠીમાં કરો ઈ સ્વાદિષ્ટ બહુ થાય. જો આ ભભરાવાનો લોટ હા. ઝીણો ભૂકો હા, એમાં અને આપણે નાખતા આ મરચાં આવે છે ને દેશી હા. એને તેલમાં તળી અને પછી જરીક મીઠું જરીક હળદર અને પછી જો આને આશે ને હા. આમ ભભરાઈ દો એટલે હું એનો સ્વાદ આવે ને મરચાંનો આ બહુ મરચાઈ બહુ સરસ થાય કે આપણે અડદની દાળ કરીએ. હા આ હવાદવાળા બહુ સારા છે. હા સ્વાદમાં મસ્ત થાય. હા. ને જો આ મેથી આ જે અમારા કુરિયા મેથીના અને કુરિયા આ તૈયાર લોટ, થઈ ગયા છે. હવે એ ભૂકો આપણે
નોખો ભરી લેવાનો છે ને હા, એ અમે ખબર? આ કઈ નાખી નહીં દઈએ. હા નોખો ભરી લેવાનો આ રાખશું જ તે. મરચાં ને એવું બધું કરવા માટે. અને આ કુરિયા આપણા. હા તો મેથીના કુલિયા તૈયાર થઈ ગયા છે અને આ આપણા. પોપા. તો ચાલો બા સંભાળો આપણે કેરીનો હા, ઉભા રહો. સંભાળો. આ તમે આપણે ડબ્બો તોડ્યો, હમ. આ સિંગ તેલ ગરમ કર્યું બરોબર, મસ્ત આવી ગયું છે જો. આવી હા, ગયું આવી ગયું છે. પછી આમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, આ વરિયાળી, આ તીખા, આ મરી ગઈ, હળદર અને ચટણી પાછળથી નખાય. રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, વરિયાળી, તીખા અને આ હળદર થોડી, ચટણી પાછળથી નાખવાની. પાછળથી અને નાખવાની આપણા છે. દેશી મીઠું પીલું છે ને, હા એટલે એમાંથી પાણી નો વસૂટે ને, એટલે આ ગરમ તેલ આવે ને એ મીઠું થોડું કકડી જાય ને એટલે મીઠું સરસ. હા, નાખી દેવાનું. મીઠું હા. પછી આપણે સ્વાદ અનુસાર પાછું જોઈને નાખવાનું રહે. બરોબર. હાલો હવે તેલ આવી ગયું છે. ઊભી રહી અને તેલ લેવાનું. નાખી દો. ઈ રહ્યા રિસલ્ટ કેસે. તાજું તેલ છે ને તો ધ્યાન રાખવું પડે. તો આપણું આ સંભાળમાં તેલ પણ નાખી દીધું છે ભાઈ. હવે આને ઘડીક ઢાંકી દેવું છે ને હા, ભાઈ? હવે ઢાંકી દઈ. હવે એને ઘડીક ઢાંકી દી. તગારેલો લાઈટ વગાડો. સરસ મજાનો આપણો સંભાળ વઘારાઈ ગયો છે. હવે હું ઢાંકી દઉં છું. હવે ઢાંકી દઈ ભાઈ. પછી પાછા બતાવશું. પછી પાછા આની બતાવી. સુગંધ. તો ચાલો ભાઈ સંભાળમાં ચટણી નાખી દીધી બા. હા, જો કાશ્મીરી મરચું નાખ્યું, કેમ કે પેલું ગરમ તેલમાં ન નખાય, બળી જાય સમજે. પછી સેજ હેતું હેતું તેલ હોય ને એમાં નખાય. એમાં બા થોડુંક ચટણી નાખી દીધી છે તમે. હા, હવે ચટણી નાખીને તૈયાર થઈ ગયો છે આપણો હા, હવે આમાં સંભાળો. થોડુંક કાલે મીઠું અને ચણા અને મેથી અટાણે પલાળશું ને એ કાલે નાખી દઈશું. આખી મેથી ને ચણા નાખવાના છે આપણે. તો એ ચાલો, આપણે બધું આ તમને આખી કેરીનો કાલે સંભાર બતાવશું. તૈયાર બરોબર. સંભાળ આપણો તૈયાર થઈ ગયો છે. માધવભાઈ ઘના કાકાની બાજુમાં બેઠી ગયા છે અને કાકા જમવા બેઠી ગયા છે અત્યારે. હે કાકા જમવા બેસી ગયા છો? અને અહીંયા કાકી પ્રાચીબેન લઈને જમવા બેસી ગયા છે. પ્રાચીબેન ફૂલ કવરાવણી આપે છે. જો જો અહીંયા દાંત કેવા કાઢે. પ્રાચી. બાય જમવા બેસી ગયા છે અહીંયા. હાલો મિત્રો, જમવા ગરમા ગરમ ખીચડી છે, આખા ગોળનું શાક છે, ભાખરી છે, આ તાજું કેરીનું અથાણું છે, છાશ છે, પછી દૂધ લઈ. હાલો બધા જમવા.